હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ 2024 માં તમારે જે ત્રીજી મતલબ બીજી પરીક્ષાની અંદર જે તમારે પૂછાણું હતું, હવે એમાંથી ઘણું ખરું આવશે અને જે તમારી છેલ્લી વાર્ષિક પરીક્ષા છે એમાં કઈ રીતે આવશે એનું આપણે સોલ્યુશન કરીએ કે તમારી જે ગાળાની મતલબ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એના વિશે આપણે વાત કરી, જેની અંદર ગણિત વિષય જેમાં પ્રકરણ 1 નું આપણે સોલ્યુશન કરશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। ચલો આપણે વિભાગ બી થી શરૂઆત કરી કેમ કે વિભાગ એ ના તમને જવાબ આપેલા છે। ચલો વિભાગ બી માં પ્રકરણ નંબર 1, ચલો એમાં કઈ રીતે તમારે દાખલા ગણવાના છે તો એની વાત કરીએ તો પ્રકરણ નંબર 1 ની અંદર તમારે 2 માર્કના દાખલા પૂછાય છે, જેમાં પહેલો દાખલો છે કે સાદું રૂપ આપો, જેમાં તમને 2 દાખલા આપેલા છે। પહેલો દાખલો છે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત, અને બીજો જે દાખલો આપેલો છે જેમાં લખ્યું છે 11 ની 1/2 ઘાત ભાગ્યા 11 ની 1/4 ઘાત। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 2 દાખલાનું આપણે સોલ્યુશન દેવાનું છે। તો ચાલો જોઈએ કે આપણે આનું સાદુરૂપ દેવાનું છે તો બે વચ્ચે કેનો સંબંધ છે? ગુણાકાર। હવે ગુણાકારનો સંબંધ હોય ઘાતાંક સરખા હોય એટલે ઘાતનો શું થાય? સરવાળો। તો 2/3 વત્તા 1/5। હવે તમારે શું કરવાનું? આ બેનો સરવાળો કરવાનો, જે આપણે સાઈડમાં કરી 2/3 વત્તા 1/5। તો શું કરવાનો? આનો લસા લેવાનો। જો લસા લેતા ન આવડે, ચોકડી ગુણાકાર તમે કરી શકો છો। તો 5 દુ 10 વત્તા 3 એકા 3 ને 5 તેરી 15, કેટલા આવ્યા? 13/15। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આનો જવાબ તમને કેટલો આવ્યો? 2 ની કેટલી ઘાત આવી? તો 13/15 ઘાત। ઓકે, ચલો તમારો જવાબ આવી ગયો છે। હવે આપણે દાખલા નંબર બીજો જોઈએ। ચલો નેક્સ્ટ। હવે આમાં ઘાતાંક સરખા છે ને બે વચ્ચે ભાગાકારનો સંબંધ છે, તો આપણે શું કરશું? બેની ઘાતની બાદબાકી। તો ચલો 1/2 માઈનસ 1/4, અને આપણે સાઈડમાં ગુણાકાર 1/4 માઈનસ 1/4 ચોકડી ગુણાકાર। ચલો 4 એકા 4 4 દુ મતલબ 2 એકા 2 4 દુ 8, કેટલા આવ્યા? તો 2/8 એટલે કે 1/4। તો 2 ની 11 ની કેટલી ઘાત આવી? 1/4 ઘાત। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો બીજો દાખલો જોઈએ આના પછીનો। ચલો દાખલા નંબર બીજો જોઈએ, શું કહે છે? તો દાખલા નંબર બીજામાં તમને આપેલું છે કે કિંમત શોધો। ઓકે, તો આપણે અહીં લખીએ કિંમત શોધો કઈ રીતે આવશે? તો જેની અંદર તમને લખ્યું છે આવી રીતે વર્ગમૂળની અંદર 243 ની કેટલી ઘાત આવશે? -3 ઘાત, અને અહીં કેટલી આવશે? 5 ઘાત। જો આ દાખલો અઘરો નથી, તમારે શું કરવાનું છે કે તમને અહીંયા 12 કાઈ નું આપ્યું તો વર્ગમૂળ કહેવાય, પણ અહીંયા 5 આપ્યા એટલે આપણે પંચમૂળ કાઢવાનું। તો પંચમૂળ કઈ રીતે નીકળે? તો પેલા 243 ને આપણે અવયવ પાડના। 243 કઈ સંખ્યાની 5 ઘાત છે? તો ચલો જોઈએ પેલા 2 વડે, તો 2 વડે ભાગ હાલશે ને, કેમ કે છેલ્લો અંક એકમનો અંક શું છે? એકી સંખ્યા। તો આપણે 3 વડે હાલે, 3 8 24 ને 3 એકા 3, હજી 3 વડે 27 તેરી 81, હજી 3 વડે 3 તેરી 9 3 તેરી 9 સોરી 3 9 27 ને 3 તેરી 9 3 એકા 3, એનો મતલબ 3 ની કેટલી ઘાત થઈ? 5 ઘાત। તો એનો મતલબ આપણે અહીંથી પંચમૂળ કાઢી એટલે 3 આવી જવાના, એની કેટલી ઘાત આવે? -3 ઘાત। હવે માઈનસ ઘાત ને તમારે પ્લસ કરીએ તો છેદમાં લઈ જવાની, તો અહીં કેટલી થઈ ગઈ? પ્લસ 1/3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 1/, શું આવશે? 27। આ તમારો જવાબ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો દાખલા નંબર ત્રીજો જોઈએ। ચલો દાખલા નંબર ત્રીજામાં શું કહે છે? તો ચલો જોઈએ, સાદુરૂપ દેવાનું છે આપણે। જેમાં દાખલો છે 3 વત્તા વર્ગમૂળ 3 2 વત્તા વર્ગમૂળ 2। ચલો હવે તમને ખબર છે 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો શું કરવાનું? તો પહેલા આપણે નું આવડે તો 2 નો ગુણાકાર કરવાનો, મતલબ 3 આરે આખા કૌંસનો ગુણાકાર, પછી વર્ગમૂળ 3 આરે આખા કૌંસનો ગુણાકાર। તો 3 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળ 2। હવે ગુણાકાર કરી, ચલો 3 દુ તો 6, 3 આરે ગુણો એટલે 3 વર્ગમૂળ 2 આવે, 2 આરે ગુણો 3 ને તો 2 વર્ગમૂળ 3 આવે, વત્તા વર્ગમૂળ અને વર્ગમૂળ ગુણો એટલે શું થાય? બંનેનો ગુણાકાર, કેટલા આવ્યા? 6। આ તમારો જવાબ આવી ગયો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછીનું જોઈએ, ચોથા નંબર।
ચલો દાખલા નંબર 4, જેની અંદર તમને કીધું છે કે 3 પંચમાંશ અને 7/8 વચ્ચેની 3 સમય સંખ્યાઓ શોધો. જો આ દાખલો વારંવાર પૂછાય છે, તો 3 સમય સંખ્યાઓ શોધવાનું કે આપણે બંનેના પેલા છેદ સરખા કરી. તો 8 અને 5 બેના ઘડિયામાં કઈ એવી સંખ્યા આવે? તો 8 પંચું 40. ઓકે, એટલે કે આપણે 8 વડે ગુણીએ તો અહીંયા 8 વડે, અહીંયા 5 વડે ગુણીએ તો ઉપર 5 વડે, તો 3 8 24, 8 પંચું 40 થયા. અહીંયા કેટલા આવ્યા? 7 પંચું 35, છેદમાં આવ્યા 40. હવે 24 અને 35 વચ્ચેની સંખ્યા આપણે ગોતવાની, તો આરામથી મળી જાય. શું આવશે? તો 25/40, 26/40, 27/40. સમજાણું? તમને 3 કીધી તો લખવાનું 3 પંચમાંશ અને 7/8 વચ્ચેની 3 સમય સંખ્યાઓ. તો ચલો 3 સમય સંખ્યાઓ કઈ આવી? તો એક તો 25/40, બીજી આવી તમારી 26/40 અને ત્રીજી આવી 27/40. સમજાણું? આ રીતે દાખલો ગણવાનો. ચલો એના પછી નેક્સ્ટ દાખલા નંબર 5. ચલો દાખલા નંબર 5 માં શું કહે છે? 2/9 અને 2/7. 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ. ચલો 4 સમય સંખ્યાઓમાં જોઈએ તો 2/9 અને 2/7. હવે બંનેના છેદ સરખા કરી તો 7 ના ઘડિયામાં 9 ના ઘડિયામાં કઈ સંખ્યા આવે? તો 9 7 63 અને 7 9 63. મતલબ નીચે 9 વડે ગુણો તો ઉપર 9 વડે. તો અહીં કેટલા આવ્યા? 14/63. અહીંયા કેટલા આવ્યા? તો 2 9 અને 18. 18 ના છેદમાં કેટલા આવ્યા? 63. હવે જો 14 અને 18 વચ્ચે 4 સંખ્યા નો આવે, 3000, 15, 16 અને 17. તો આપણે તો કેટલી જોતી હતી? 4. તો જ્યારે આવું બને ને ત્યારે હજી એકવાર 2 હારે ગુણ નાખો. ચલો 2 ને અહીંયા 2 હારે ગુણ નાખો, અહીંયા 2 હારે ગુણ નાખો. તો 14 2 28, છેદમાં કેટલા આવ્યા? 3 2 6 અને 6 2 12. અહીંયા કેટલા આવ્યા? તો 18 2 36 ભાગ્યા 3 2 6 અને 6 2 12. હવે અહીંથી તમે જોવા જાવ તો કેટલા આવશે? 29/126, પછી 30/126, 31/126, 32/126. ઓકે, આ 4 સંખ્યા મળી ગઈ. હજી તમારે ગોતવી હોય તો મળે. તમારે જેટલી સંખ્યા જોતી હોય એ બેની વચ્ચે મળશે. આપણે 4 કીધી હતી તો 28, 29, 30, 31 અને 32 આ 4 સંખ્યાઓ આવી ગઈ છે. ઓકે, તો લખવાનું 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આના પછીનો દાખલો નેક્સ્ટ. ચલો એના પછીનો દાખલા નંબર 6. ચલો શું કહે છે? તો 2/2 વત્તા 5/3 અને √2 ઓછા 3/3 નો સરવાળો કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. હવે આમાં શું કરશું? 2 નો સરવાળો કરવાનું કીધું તો અહીં લખી 2/2 વત્તા 5/3 વત્તા √2 ઓછા 3/3. રેડી? હવે 2/2 વત્તા 5/3 વત્તા √2 ઓછા 3/3. સમજાણું? હવે શું કરવાનું? જો √2 વાળી સંખ્યાને બાજુ લઈ લેવાની, 3 વાળી બાજુ સંખ્યાને બાજુ. તો 2/2 વત્તા √2 વત્તા 5/3 ઓછા 3/3. હવે જો આ બંનેનો તમે સરવાળો કરો એટલે કેટલા થાય? 3/2 થાય. આ બંનેની બાદબાકી થાય ને, 5 માંથી 3 જાય એટલે કેટલા વધે? 2/3. આ તમારો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. અને અહીંયા તમારું પ્રકરણ 1 પૂર્ણ થાય છે. હવે આપણે આના પછી પ્રકરણ નંબર 2 તરફ આગળ વધીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, ઓકે, અને સબસ્ક્રાઇબ કરો. તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારજો, જેથી કરીને જો એને દાખલામાં જરૂર પડે અથવા ન સમજાય તો આરામથી સમજી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.